માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિત્રો આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આજે જો વહેલા ઉઠી ગયા છે, 7:30 વાગી ગયા છે અને વાતાવરણ મસ્તીનું થઈ ગયું. તડકો છે, ચોખ્ખું વાતાવરણ છે. કાલનો વરસાદ સારો હતો ને અત્યારે વહેલા ઉઠી ગયા કારણ કે અત્યારે જવાનું છે હોસ્પિટલે. તો ચા પાણી બની ગયા છે એટલે ચા પાણી પી લઈએ અને અત્યારે હોસ્પિટલે જવાનું હોય તો હોસ્પિટલે નીકળીએ, મળીએ જે આગળ. અત્યારે હોસ્પિટલે પહોંચી ગયા, લીફ આવી ગઈ છે. 5મા ફ્લોરે છે, દબાવી દીધું અને અંદરનો સીન તો નહીં લેવાય, બાકી મળીએ હવે આગળ. रोम रोम भाइयों. હોસ્પિટલેથી રિપોર્ટ કરાવી ને રખડીએ છે. હજી વહેલા છે એટલે અત્યારે તો બધું બંધ છે. 8:30 વાગે હવે રખડી લઈએ, કલાક પછી પાછું જવાનું છે એટલે હવે એટલામાં ને એટલામાં આટા ફેરા કરીએ થોડીક વાર, તો પછી ખુલી જાય. રાજકોટનો વ્યૂ બતાવું તમને. હે નહીં કરી બિલ્ડિંગ જ બિલ્ડિંગ. આ હે રંગીલો રાજકોટ. તો અત્યારે 11 વાગ્યા છે ને હોસ્પિટલનું કામ પતી ગયું છે ને હવે ગામડેથી ને એક ભાઈ આરતી મગાવી છે એટલે આપણે એ લેવા જવાની છે. તો અહીંથી પહેલાં અહીં જોઈ આવીએ કેવી છે, તમને આગળ વિડીયોમાં બતાવું. મશીનવાળું આવે એ તો અહીંથી નજીક થાય, ઘરેથી તો 15 કિલોમીટર જેવું થાય પણ અહીંથી 4 કિલોમીટર જેવું છે, 4-5 કિલોમીટર જેવું. તો અત્યારે એ જોઈ આવીએ. આરવા તો આરતી લેવા જતા હતા તો 11-11:30 થઈ ગયા ને એટલે લાગી ગઈ ભૂખ. એટલે રસ્તામાં પહેલાં દાળ પકવાન ખાવા આવી ગયા છે. હા, દાળ પકવાન ખાઈ અને પછી જઈશું કારણ કે સવારના 8 વાગ્યાના આવ્યા હે. સવારના 8 વાગ્યાના આવ્યા, અત્યારે 11 વાગી ગયા છે. હજી કદાચ સાંભળી 1.5-2 કલાક નીકળી જાય એમ છે એટલે ઘરે પૂગવાનો કંઈ ટાઈમ છે નહીં. એટલે અત્યારે એમ થયું કાંઈ દાળ પકવાન રસ્તામાં ખાતા જાય. અત્યારે આરતી બારતી લઈને ગ્રુપ આવી ગયા છે માર્કેટમાં કપડાં લેવા. લઈ કોટલે અત્યારે ખરીદી હાલે હુડકોમાં હે. બજારને વિશે ભોળાનાથ છે બુધવારીમાં. હા, અંદરની માર્કેટ. આવો બતાવો અંદર. 50 રૂપિયા. અત્યારે તડકો એટલે તો ઓછી ટ્રાફિક છે, તો બાયું તો વધારે હોય. સંડાસને બાથરૂમ અલગ થઈ જાય એ રીતનું થોડુંક કર્યું હશે બરાબર. ના આપણે ઘાટ નથી નાખો, ખાલી એટલી થોડી દિવાલ કરો અને દિવાલમાં એ ઓલો ખાના ટાઈપ બનાવ્યું ને
અહીં ખાના તો બનાવી નાઇટ ડ્રેસ કપડાં બપડા બધું ટૂંકમાં મળી જાય. બાકી ખરીદી થઈ ગઈ છે. હવાથી નીકળવાનું ભરભરું ઘરે. અત્યારે 1 વાગ્યો છે ને ઘરે પહોંચી ગયા છે. નીચે માસીને તો હુતા હે. બાકી જો તરીકો પાછો ગજબનો સવારની સારું વાતાવરણ છે. મને એમ કે નહીં વાંધતા અત્યારે તરીકો બહુ છે એટલે હવે હે ને થોડીક વાર આરામ કરી લઈએ અને બપોરે ઉઠીને ચા પાણી પી અને પછી ક્યાંક જોઈએ. ગયો ને 7:30 વાગ્યાના ગયા હતા. 1 વાગ્યો 3.5 કલાક થઈ. ગરમી જો એટલે પાણી પી અને મસ્ત હવે થોડીક વાર આરામ કરી લઈએ. અત્યારે ઉઠી ગયા હે. 4:30 વાગ્યા ઉઠી હું ધોઈ લીધું છે અને બહાર જો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. લાઇટ વહી ગઈ ને એટલે મેન તો નીંદર ઉડી ગઈ છે. બાકી હોવાની તો મજા આવતી. થાકી ગયા હતા એટલે ને આપણા મંડેરની ઘોડે છે, ગામડાની ઘોડે છે. જરાક છાંટા કે વરસાદ આવે ને એટલે લાઇટ તરત વહી જાય છે. બાકી આ ગામડું છે એટલે અત્યારે પેલા ચા પાણી પી લઈએ. વરસાદ છે ને સારો પડે છે. નાવાનો પ્લાન એ છે. આ છે ને ના પાડે છે કે નહીં જવું નાવા. ઈચ્છા તો છે વળી કે માંદા બાંદા પડો તો કમાવાળા કોઈ છે નહીં. પાણીનો વરસાદ જામ્યો લાઇટ આવી ગયો. સોરી મને એમ કે આપણા મંડેરની ઘોડે ને આજ તો તરત આવી ગઈ. હાલ જો આજ તો તરત આવી ગઈ. મને એમ કે મંડેરની ઘોડે તને આવ્યું કંઈ છે નહીં. તો ચા પી લઈએ અને નાવા જવાની ઈચ્છા જો હજી થોડોક વધે ને સારો આવે ને તો હમણાં નાવા નીકળીએ. જો બહાર વરસાદ ચાલુ છે ને એક નજારો બતાવો. હા સોલાર ઉપર થઈ ગયો ને જમવાવાળો. હા રાજકોટમાં વરસાદ હોય એટલે બધાને શાંતિ, કોઈને કંઈ ઉપાધિ જ નહીં. ને હા મિત્રો એક વાત કરતાં ભૂલી ગયો કે આગળ જે તમને વિડીયોમાં આરતી બતાવી હતી ને એ આરતી લઈ લીધી છે ટોપ મોડલ. એ 6,500 પડી છે બ્લૂટૂથ કનેક્ટિંગ વાળી ને એ આપણે ગામડે મોકલાવવાની હતી. કુરિયર કરાવી દીધી ત્યાંથી ફૂલપાલિયાને ને એ 6,500 ટોપ મોડલ પડ્યું હતું. તો એ આરતીને કાલે અથવા પરમ દિવસે પહોંચી જશે. અને બસ બાકી તો એટલું. સારો વરસાદ આવે તો રાહ જોઈએ, નાહી લઈએ. વરસાદ સારો આવે તો પાછા એકવાર અત્યારે જમ્યું છે ને જો ધાબે આપણે આવી ગયા નાવા. જોઈ લો જમાવટ આવી ગઈ છે. અત્યારે નાહી લઈએ પેલા. અત્યારે જો 7:30 વાગી ગયા છે. વહેલું છે આજે જમવાનું, કારણ કે બપોરે ખાધું નહોતું એટલે વહેલું છે. એટલે હવે જમી લઈએ. મળીએ આગલા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.